તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આપણે રેવન્યુ તલાટી સ્પેશિયલ જે છેલ્લા 8 મહિનાના કરંટ અફેર્સની સિરીઝ ચાલુ કરી છે, તેમાં આપણે છે આજે ત્રીજો ભાગ જોઈ રહ્યા છીએ, જેમાં છેલ્લા 8 મહિનાના કરંટ અફેર્સના વન લાઇનર અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કેટલામાં રહ્યો હતો? તો જવાબ આવશે ભારતનો ક્રમ છે આમાં 151માં રહ્યો હતો. કુલ દેશોની વાત કરીએ તો કુલ 180 દેશોનો આમાં છે સમાવેશ કરાયો હતો, તેમાં ભારતનો 151માં ક્રમ રહ્યો હતો. ને પ્રથમ દેશની વાત કરીએ તો પ્રથમ ક્રમ ઉપર છે નોર્વે દેશ છે તે રહ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં ભારતનું કયું રાજ્ય સ્પેસ ટેક પોલિસી જાહેર કરનાર પ્રથમ જે છે રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે તે રાજ્ય ગુજરાત રાજ્ય બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કયા રાજ્યમાં ભારતના પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટર પાર્કનો પાયો નાખવામાં આવ્યો હતો? તો જવાબ આવશે મિત્રો છત્તીસગઢ ખાતે છે આનો પાયો નાખવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં રહેલ ઈગ્લા એસ એ કયા દેશ દ્વારા વિકસિત મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ રહેલી છે? તો જવાબ આવશે તે રશિયા દ્વારા છે આ જે છે તે ડિફેન્સ સિસ્ટમ જે છે વિકસાવવામાં આવી છે. ત્યારબાદ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે માનવ વિકાસ સૂચકાંક 2025માં ભારત કયા ક્રમ ઉપર રહ્યું છે? તો જવાબ આવશે ભારત છે 130માં ક્રમ ઉપર રહ્યું છે. અને પ્રથમ ક્રમની વાત કરીએ તો આઇસલેન્ડ દેશ છે પ્રથમ ક્રમ ઉપર રહ્યો છે. ત્યારબાદ IMF અંદાજ મુજબ 2025 સુધીમાં વૈશ્વિક અર્થતંત્ર રેન્કિંગમાં ભારત કયું સ્થાન પ્રાપ્ત કરવાનું છે? તો જવાબ આવશે ભારત છે 4થા નંબરનું સ્થાન આમાં પ્રાપ્ત કરશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય ઓનલાઈન બાળ જાતીય શોષણ નેટવર્કનો સામનો કરવા માટે 2025માં શરૂ કરાયેલા CBI ઓપરેશન્સનું નામ શું છે? તો જવાબ આવશે તેનું નામ છે ઓપરેશન હોક રાખવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં સંશોધકોએ મગરબાની ક્ષેત્રમાં નીચલા પેલિયોલિથિક યુગના વિવિધ પ્રાગ ઐતિહાસિક સાધનો ઓળખી કાઢ્યા હતા. તો આ ક્ષેત્ર છે કઈ પર્વતમાળા ક્ષેત્રમાં સંકળાયેલ છે? તો જવાબ આવશે આ અરવલ્લી પર્વતમાળા સાથે સંકળાયેલ છે. ત્યારબાદ તાજેતરમાં ભારત સરકાર માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા લોકો માટે કેશલેસ સારવાર યોજના શરૂ કરી છે. તો તેમાં કેટલી કેશલેસ સારવાર મળે છે? તો જવાબ આવશે તેમાં 1.5 લાખ રૂપિયાની છે કેશલેસ સારવાર છે તે મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન તરીકે સતત બીજી વખત કોણ ચૂંટાયું છે? તો જવાબ આવશે એન્થોની એલ્બેનીઝ છે તેઓ સતત બીજી વખત છે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. ત્યારબાદ તાજેતરમાં પોપ તરીકે કોણ ચૂંટાયું છે જેણે લિયો 14 નામ ધારણ કર્યું છે? તો જવાબ આવશે રોબર્ટ ફ્રાન્સિસ પ્રિવોસ્ટ છે તેમણે છે લિયો 14 નામ ધારણ કર્યું છે અને તેઓ પોપ તરીકે ચૂંટાયા છે. ત્યારબાદ મે 2025માં ભારતીય નૌકાદળને સોંપવામાં આવેલ ભારતના પ્રથમ સ્વદેશી એન્ટી સબમરીન વોરફેર સેલો વોટરક્રાફ્ટનું નામ શું છે? તો જવાબ આવશે INS અર્નાલા છે તેનું નામ રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મે 2025માં પાકિસ્તાન અને POKમાં આતંકવાદી માળખાને નષ્ટ કરવા માટે ભારત દ્વારા કરાયેલી લશ્કરી કાર્યવાહીને શું નામ આપવામાં આવ્યું હતું? તો જવાબ આવશે તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલ S-400 એન્ટી એરક્રાફ્ટ વેપન સિસ્ટમ ભારતે કયા દેશ પાસેથી લીધી છે? તો જવાબ આવશે રશિયા દેશ પાસેથી ભારતે આ ડિફેન્સ સિસ્ટમ લીધી છે જે સરફેસ ટુ એર એટલે કે જમીનથી હવામાં છે જે સંરક્ષણ માટેની આ જે છે જે વેપન રહેલું છે. ત્યારબાદ
આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા શહેરમાં બ્રહ્મોસ મિસાઇલ યુનિટનું ઉદ્ઘાટન રાજનાથસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે લખનઉ ઉત્તર પ્રદેશમાં છે, તેમના જે છે રાજનાથસિંહ દ્વારા છે આ બ્રહ્મોસ મિસાઇલ યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મે 2025માં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે જસ્ટિસ સૂર્યકાંતની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં BR ગવઈ ભારતની સુપ્રીમ કોર્ટના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે? તો જવાબ આવશે તેઓ 52મા નંબરના મુખ્ય ન્યાયાધીશ છે ભારત દેશના બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં કયું શહેર ભારતનું પ્રથમ ભીખ મુક્ત શહેર એટલે કે બેગર ફ્રી સિટી બન્યું છે? તો જવાબ આવશે તે છે ઇન્દોર શહેર બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ડ્રોનનો સામનો કરવા માટે રચાયેલા ભારતની પ્રથમ સ્વદેશી માઇક્રો મિસાઇલ સિસ્ટમનું નામ શું છે? તો જવાબ આવશે તેનું નામ ભાર્ગવસ્ત્ર રાખવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં UPSCના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે અજય કુમારની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં ભારતીય સેનાએ કયા રાજ્યમાં તીસ્તા પ્રહાર કવાયતનું આયોજન કર્યું હતું? તો જવાબ આવશે પશ્ચિમ બંગાળ રાજ્યમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં નીરજ ચોપડાએ કેટલા મીટર જેવલિન થ્રો કરી એક નવો રેકોર્ડ બનાવ્યો છે જે 90 મીટરનો આંકડો પાર કરનાર પ્રથમ ભારતીય બન્યો છે? તો જવાબ આવશે 90.23 જેટલો છે જે થ્રો ફેંકીને છે તેને નવો રેકોર્ડ સર્જ્યો છે. ત્યારબાદ તાજેતરમાં રોહિત શર્માનું સ્ટેન્ડનું ઉદ્ઘાટન કયા સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આ છે મિત્રો વાનખેડે સ્ટેડિયમ મુંબઈ ખાતે છે. એક સ્ટેન્ડનું નામ છે રોહિત શર્માના નામ ઉપર રાખવામાં આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે બિહાર રાજ્યમાં છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં મેડલ ટેલીમાં કયું રાજ્ય પ્રથમ ક્રમ ઉપર રહ્યું હતું? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્ય આમાં પ્રથમ ક્રમ ઉપર રહ્યું હતું. ત્યારબાદ મે 2025માં મુસાફરી સુરક્ષા વધારવા માટે કયા દેશે ચિપ આધારિત પાસપોર્ટ રજૂ કર્યો છે? તો જવાબ આવશે ભારત દેશ દ્વારા છે આ ચિપ આધારિત પાસપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જેમાં મુસાફરીની સુરક્ષા વધારવા માટે છે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં કયો દેશ SAFF અંડર-19 ચેમ્પિયનશિપ 2025માં વિજેતા બન્યો છે? તો જવાબ આવશે ભારત દેશ બન્યો છે. મિત્રો આ SAFF અંડર-19 જે ચેમ્પિયનશિપ છે તે ફૂટબોલની ચેમ્પિયનશિપ રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ભારતની પ્રથમ વિસ્ડોમ જંગલ સફારી ટ્રેન શરૂ કરી છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ રાજ્ય દ્વારા છે આ શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં IB ચીફ તપન કુમાર ડેકાનો કાર્યકાળ કેટલા વર્ષ સુધી લંબાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે 1 વર્ષ સુધી છે તેનો કાર્યકાળ વધારવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં ડોક્ટર MR શ્રીનિવાસનનું નિધન થયું છે તો તેઓ કોણ હતા? તો જવાબ આવશે તેઓ પરમાણુ વૈજ્ઞાનિક હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 22 મે 2025ની આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની થીમ શું છે? તો જવાબ આવશે હાર્મોની વિથ નેચર એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે મિત્રો. તે આ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની થીમ 2025ની રહેલી છે. ત્યારબાદ વર્ષ 2025માં ગુજરાત વન વિભાગ દ્વારા કેટલામી સિંહ વસ્તી ગણતરી કરવામાં આવી હતી? તો જવાબ આવશે 16મી છે તે સિંહ વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત વન વિભાગ દ્વારા વર્ષ 2025માં કરવામાં આવેલી સિંહ વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં સિંહોની સંખ્યા કેટલી છે? તો જવાબ આવશે 891 જેટલી સિંહોની સંખ્યા ગુજરાતમાં જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગુજરાત વન વિભાગ દ્વારા વર્ષ 2025માં કરવામાં આવેલી સિંહ વસ્તી ગણતરી અનુસાર ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ સિંહો નોંધાયા છે? તો જવાબ આવશે
અમરેલી જિલ્લામાં. ત્યારબાદ કયું રાજ્ય મિત્રો ભારતનું પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે મિઝોરમ રાજ્ય બન્યું છે. ત્યારબાદ તાજેતરમાં વર્લ્ડ હાઇડ્રોજન સમિટ 2025 ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે રોટરડેમ નેધરલેન્ડ ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં કોને 2025નો ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ એનાયત થયો છે? તો જવાબ આવશે કન્નડ લેખિકા બાનુ મુસ્તાકને છે આ એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ કયા દેશને ન્યૂ ડેવલપમેન્ટ બેંકના નવા સભ્ય તરીકે છે પ્રવેશ આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે અલ્જેરિયા દેશને. ત્યારબાદ ઇટાલિયન ઓપન 2025માં મેન્સ સિંગલનું ટાઇટલ કોણે જીત્યું છે? તો જવાબ આવશે કાર્લોસ અલ્કરાઝે છે જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ઇટાલિયન ઓપન 2025માં વિમન્સ સિંગલનું ટાઇટલ કોણ જીત્યું છે? તો તેમાં જવાબ આવશે જાસ્મિન પાઓલિની છે તેમણે જીત્યું છે. ત્યારબાદ કયા દેશે મિત્રો એશિયા પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશનનું અધ્યક્ષપદ 2025-26 માટે સંભાળ્યું છે? તો જવાબ આવશે ભારત દેશે સંભાળ્યું છે. ત્યારબાદ ગુફામાં રહેતી માછલી સિરુસ્તા ડેન્સિક્લેવોની નવી પ્રજાતિ કયા ભારતીય રાજ્યમાં જોવા મળી આવી છે? તો જવાબ આવશે મેઘાલય રાજ્યમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરને કર્ણાટક વન વિભાગના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે અનિલ કુંબલેને. ત્યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા જિલ્લા ખાતે સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સ પાવરના ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન D9ને લીલી ઝંડી આપી દેશને સમર્પિત કર્યું છે? તો જવાબ આવશે દાહોદ ખાતેથી. ત્યારબાદ DRDO છે કયા શહેરમાં ક્વોન્ટમ ટેકનોલોજી સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે છે આનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ભારતમાં વિકસાવવામાં આવી રહેલા આગામી પેઢીના 2 સીટર ઇલેક્ટ્રિક ટ્રેનર એરક્રાફ્ટનું નામ શું છે? તો જવાબ આવશે તેનું નામ રાખવામાં આવ્યું છે હંસા રાખવામાં આવ્યું છે. ત્યારબાદ કયું શહેર વર્ષ 2026 એશિયન વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરશે? તો જવાબ આવશે અમદાવાદ શહેર છે 2026માં આ એશિયન વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરનાર જે છે શહેર રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં 600 મિલિયન વર્ષ જૂના સ્ટ્રોમોટોલાઇટ્સ ક્યાંથી મળી આવ્યા હતા? તો જવાબ આવશે ચંબા ઘાટ હિમાચલ પ્રદેશમાંથી મળી આવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતનું પ્રથમ જનીન સંપાદિત ઘેટું વિકસાવ્યું છે? તો જવાબ આવશે સ્કુઆટ્સ કે યુનિવર્સિટી દ્વારા છે વિકસાવવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં 46મી એશિયન સમિટ 2025 ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે મલેશિયા ખાતે છે આ યોજાઈ હતી. ત્યારબાદ તાજેતરમાં ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે શુભમન ગિલને છે ભારતીય ક્રિકેટ ટીમના નવા કેપ્ટન તરીકે છે નિયુક્ત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે નોમેડિક એલિફન્ટ નામની લશ્કરી કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને મંગોલિયા દેશ વચ્ચે. ત્યારબાદ વર્ષ 2025માં સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં વિશ્વ આરોગ્ય સભા અથવા તો વર્લ્ડ હેલ્થ એસેમ્બલીનું કેટલામું સત્ર યોજાયું હતું? તો જવાબ આવશે 78મા નંબરનું સત્ર યોજાણું હતું. ત્યારબાદ તાજેતરમાં મિસ વર્લ્ડ 2025નું આયોજન ક્યાં થયું હતું? તો જવાબ આવશે હૈદરાબાદ ખાતે મિત્રો આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં મિસ વર્લ્ડ 2025નો કિતાબ કોણે જીત્યો છે? તો જવાબ આવશે ઓપેલ સુચાતા ચુઆંગસીએ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં મિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીતનાર સુચાતા ચુઆંગસી છે તેના દેશનું નામ જણાવો. તો જવાબ આવશે તે થાઈલેન્ડ દેશની જે છે રહેલ છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ ઓપરેશન શિલ્ડ શું છે? તો જવાબ આવશે તે નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ રહેલી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ
રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ એવોર્ડ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા છે આ એવોર્ડ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2025 દરમિયાન જે છે આઈપીએલની કેટલામી ટુર્નામેન્ટનું આયોજન થયું હતું? તો જવાબ આવશે 18મા નંબરની આવૃત્તિનું આયોજન 2025માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આઈપીએલ 2025માં વિજેતા ટીમનું નામ જણાવો. તો વિજેતા ટીમ મિત્રો છે આમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર છે તે આઈપીએલ 2025માં વિજેતા ટીમ બની હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ 2025માં ઓરેન્જ કેપ જે સૌથી વધુ રન માટે આપવામાં આવતી હોય છે તેનો જે એવોર્ડ છે અથવા તો એ કેપ છે કોને મળી છે? તો જવાબ આવશે તે સાઈ સુદર્શનને મળી છે. તેમણે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન 759 જેટલા રન છે નોંધાવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે આઈપીએલ 2025માં પર્પલ કેપ કે છે જે સૌથી વધુ વિકેટ લેનાર જે છે ખેલાડીને આપવામાં આવતી હોય છે તો તે કોને મળી છે? તો જવાબ આવશે તે પ્રસિદ્ધ ક્રિષ્નાને મળી છે અને તેમણે છે સમગ્ર ટુર્નામેન્ટમાં સૌથી વધુ 25 જેટલા વિકેટ છે પોતાના નામે કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે યુએનઈ દ્વારા છે જે જાહેર કરવામાં આવેલી વર્ષ 2025ની વિશ્વ પર્યાવરણ દિવસની થીમ શું છે? તો જવાબ આવશે બીટ પ્લાસ્ટિક પોલ્યુશન જે થીમ રાખવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં મેનાર અને ખીચન નો રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે તો આ બંને સ્થળો છે કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે બંને છે રાજસ્થાન રાજ્યમાં આવેલ છે. ત્યારબાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી ટેસ્ટ શ્રેણીનું નવું કયું નામ આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે એન્ડરસન તેંડુલકર ટ્રોફી રાખવામાં આવ્યું છે. પહેલા બોર્ડર ગાવસ્કર ટ્રોફી હતું તેનું નામ બદલીને એન્ડરસન તેંડુલકર ટ્રોફી રાખવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્ય સરકારે ધનુષકોડી ખાતે ગ્રેટર ફ્લેમિંગો અભયારણ્યની સ્થાપના કરી છે? તો જવાબ આવશે તમિલનાડુ જે છે રાજ્ય દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં લી જે મ્યુંગ જૂન 2025માં કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે તેઓ ચૂંટાયા છે? તો જવાબ આવશે દક્ષિણ કોરિયાના. ત્યારબાદ આગળનો પ્રશ્ન જૂન 2025માં આરબીઆઈએ તેની નાણાકીય નીતિની સમિતિની બેઠક યોજી હતી જેમાં રેપો રેટ છે 0.50% ઘટાડો કરવામાં આવ્યો હતો. આમ જૂન 2025 સ્થિતિએ છે રેપો રેટ કેટલો ટકા છે? તો જવાબ આવશે 5.50% જેટલો રેપો રેટ છે જૂન 2025ની સ્થિતિમાં રહેલો છે. ત્યારબાદ તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નીતિ આયોગની કેટલામી બેઠક યોજાઈ હતી? તો જવાબ આવશે 10મી બેઠક છે જે ભારત મંડપમ નવી દિલ્હી ખાતે યોજાણી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે તાજેતરમાં નોર્વે ચેસ 2025 જે ટુર્નામેન્ટનો ખિતાબ કોણે જીત્યો છે? તો જવાબ આવશે મેગ્નસ કાર્લસને છે આ જે છે ખિતાબ પોતાના નામે કર્યો છે. ત્યારબાદ તાજેતરમાં વર્લ્ડ બેંકના ડેટા અનુસાર 2011-12માં 27.1%નો અત્યંત ગરીબી રેટ જે છે હતો જે 2022-23માં ઘટીને કેટલા ટકા થયો છે? તો જવાબ આવશે 5.3% જેટલો થયો છે. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યમાં પાંડ્યકાળનું 800 વર્ષ જૂનું શિવ મંદિર મળી આવ્યું હતું? તો જવાબ આવશે તમિલનાડુ રાજ્યમાં. કે ફ્રેન્ચ ઓપન 2025માં મેન્સ સિંગલનું ટાઇટલ વિજેતા ટેનિસ ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે ફ્રેન્ચ ઓપનમાં કાર્લોસ અલ્કરાઝ છે તેમણે મેન્સ સિંગલનું ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ફ્રેન્ચ ઓપન 2025માં વિમન્સ સિંગલનું ટાઇટલ વિજેતા મહિલા ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે કોકો ગોફ છે તેનું નામ રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચિનાબ રેલ બ્રિજ અને અંજી ખાડ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ બંને બ્રિજ છે તે કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલ છે? તો જવાબ આવશે મિત્રો આ બંને છે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોશું. આગળનો પ્રશ્ન છે આઈસીસી હોલ ઓફ ફેમ 2025માં કયા ભારતીય ક્રિકેટરને સ્થાન આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે મહેન્દ્રસિંહ ધોનીને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં 80માં યુએન જે છે જનરલ એસેમ્બલીની
સત્રના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયું છે? તો જવાબ આવશે તે છે અન્નાલેના બેરબોક છે તે ચૂંટાઈ આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દક્ષિણ કોરિયાના ગુમીમાં યોજાયેલ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં ભારત મેડલ ટેલીમાં કેટલામાં સ્થાન ઉપર રહ્યું છે? તો જવાબ આવશે ભારત આમાં બીજા ક્રમ ઉપર જે છે મેડલ ટેલીમાં રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં રહેલ શ્રી પદ્મનાભ સ્વામી મંદિર છે તે કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે કેરળ રાજ્યમાં આ મંદિર આવેલું છે. ત્યારબાદ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2025માં ભારતને 138 દેશોમાંથી કેટલામું સ્થાન મળ્યું છે? તો જવાબ આવશે 131માં સ્થાન ઉપર ભારત દેશ છે. ત્યારબાદ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2025માં પ્રથમ દેશ છે તે કયો છે? તો જવાબ આવશે આઇસલેન્ડ છે તેમાં પ્રથમ ક્રમ ઉપર છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કયા દેશે બહુરાષ્ટ્રીય સંયુક્ત કવાયત ખાન કન્વેસ્ટ 2025નું આયોજન કર્યું હતું? તો જવાબ આવશે મોંગોલિયા દેશ દ્વારા. ત્યારબાદ ઈ સ્પોર્ટ વર્લ્ડ કપ 2025 માટે ગ્લોબલ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની નિમણૂક છે તે કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતીય સેના દ્વારા તાજેતરમાં ચોકસાઈવાળા ડીપ સ્ટ્રાઇક મિશન માટે પરીક્ષણ કરેલા VTOL ડ્રોનનું નામ શું છે? તો જવાબ આવશે રુદ્રસ્ત્ર નામ આવશે મિત્રો. અહીં VTOL છે તે નહીં આવે, અહીં છે જે છે પરીક્ષણ કરેલા ડ્રોનનું નામ શું છે? તો રુદ્રસ્ત્ર નામ છે. આ VTOL છે ભૂલથી આવી ગયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના કયા પૂર્વ મુખ્યમંત્રીનું નિધન થયું છે? તો જવાબ આવશે વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે. ત્યારબાદ વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી તરીકે તેઓએ સેવા આપી હતી? તો જવાબ આવશે 15મા નંબરના મુખ્યમંત્રી તરીકે તેઓએ સેવા આપી હતી. ત્યારબાદ તાજેતરમાં ICC ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023-25 જે છે ગાળો છે તેની કોણે જીતી છે? તો મિત્રો આ છે દક્ષિણ આફ્રિકાએ છે આ જીતી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મોરેશિયસ મેકરિયોસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો તે કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે? તો જવાબ આવશે સાયપ્રસ દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. ત્યારબાદ તાજેતરમાં ભારતીય વાયુસેના અને કયા દેશ વચ્ચે ટાઈગર ક્લો નામની પ્રથમ કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને અમેરિકા વચ્ચે. ત્યારબાદ તાજેતરમાં WEF દ્વારા પ્રસિદ્ધ થયેલા એનર્જી ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સ 2025માં ભારત કયા ક્રમ ઉપર છે? તો જવાબ આવશે ભારત છે આમાં 71મા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગૂગલે એશિયામાં તેનું પ્રથમ સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર કયા ભારતીય શહેરમાં શરૂ કરશે? તો જવાબ આવશે હૈદરાબાદ શહેરમાં છે શરૂ કરવાના છે. ત્યારબાદ તાજેતરમાં ઈરાન ઇઝરાયલ સંઘર્ષ વચ્ચે ભારતે ઈરાનમાંથી ભારતના નાગરિકોને બહાર કાઢવા માટે કયું ઓપરેશન હાથ ધર્યું હતું? તો જવાબ આવશે ઓપરેશન સિંધુ. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં ભારત સરકારે ખાનગી વાહનો માટે નવા લોન્ચ થયેલા ફાસ્ટેગનું છે વાર્ષિક પાસની કિંમત કેટલી રાખેલી છે? તો જવાબ આવશે 3000 રૂપિયા રાખવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન 21 જૂન 2025ના રોજ કેટલામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો જવાબ આવશે 11મા નંબરના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2025ની વિશ્વ યોગ દિવસની થીમ શું છે? તો જવાબ આવશે યોગા ફોર વન અર્થ વન હેલ્થ છે તેની થીમ રાખવામાં આવેલી હતી. ત્યારબાદ 21 જૂન 2025ના રોજ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? તો જવાબ આવશે વડનગર મહેસાણા ખાતે છે આની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં
આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં કેનેડામાં કેટલામી G7 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે 51મી જે છે G7 સમિટનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2025માં ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર છે કોને એનાયત થયો છે? તો જવાબ આવશે તેમાં મયુર ખાવડુને છે એનાયત થયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, વર્ષ 2025 માટે ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર છે કોને એનાયત થયો છે? તો જવાબ આવશે કીર્તિદા બ્રહ્મભટ્ટને છે એનાયત કરવામાં આવ્યો છે. કે કોણ ભારતીય રાષ્ટ્રપતિના પ્રથમ મહિલા એડીસી એટલે કે એડ ડી કેમ્પ બન્યા છે? તો જવાબ આવશે યશસ્વી સોલંકીને છે મિત્રો ભારતીય રાષ્ટ્રપતિના પ્રથમ જે છે મહિલા એડીસી તરીકે જે નિમણૂક અથવા તો બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં જાણીતા ટાઇગ્રેસ જે છે એરહોડ અથવા તો T-84નું જે નિધન થયું છે તો તે કયા ટાઈગર રિઝર્વ માટે જાણીતી હતી? તો મિત્રો જવાબ આવશે રણથંભોરમાં આ ટાઈગર જે હતો જેને જે છે ટાઇગ્રેસ અથવા તો એરહોડ અથવા તો T-84 તરીકે જાણીતી હતી અને રણથંભોર ટાઈગર રિઝર્વમાં જે છે આ જે છે ટાઈગર રહેલ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં 2025 પેરિસ ડાયમંડ લીગ જેવલિન થ્રોનો ખિતાબ કોણે જીત્યો છે? તો જવાબ આવશે નીરજ ચોપડાએ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2025 કયા શહેરમાં યોજાશે? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે છે આનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં ભારત સરકાર દ્વારા કિશોરીઓના કૌશલ્ય માટે શરૂ કરાયેલી પહેલનું નામ શું છે? તો જવાબ આવશે નવ્યા આનું નામ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર કોણ બન્યું છે? તો તે છે મિત્રો રિષભ પંત છે બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં 25મી સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની બેઠક ક્યાં યોજાઈ હતી? તો જવાબ આવશે વારાણસી ઉત્તર પ્રદેશ ખાતે છે આ બેઠક છે યોજાઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આર્મી, નેવી અને એરફોર્સની કટોકટીના ધોરણે 28 સ્વદેશી શસ્ત્ર પ્રણાલીઓ ખરીદવાનો પ્રસ્તાવ કઈ સંસ્થાએ મૂક્યો છે? તો જવાબ આવશે DRDO દ્વારા છે આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયું રાજ્ય ભારતનું ત્રીજું સંપૂર્ણ સાક્ષરતા ધરાવતું રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે ત્રિપુરા રાજ્ય બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં શ્રી દિલીપ જોશીનું નિધન થયું છે તો તેઓ છે કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે ક્રિકેટની રમત સાથે તેઓ સંકળાયેલા હતા. ત્યારબાદ ભારતમાં કયા વર્ષમાં પોતાનો પ્રથમ રાષ્ટ્રવ્યાપી ઘરગથ્થુ આવક સર્વેક્ષણ શરૂ કરી જે છે કરવાનું આયોજન ધરાવે છે? તો જવાબ આવશે એમાં 2026 સુધીમાં. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત માપદંડો અનુસાર કયું રાજ્ય સંપૂર્ણ જે છે સાક્ષર રાજ્યનો દરજ્જો ધરાવે છે? તો જવાબ આવશે ત્રિપુરા, મિઝોરમ અને ગોવા આ ત્રણ રાજ્યો છે સંપૂર્ણ સાક્ષર રાજ્યનો દરજ્જો ધરાવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતનો પ્રથમ ઓફ ગ્રીડ 5 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં કાર્યરત થયો હતો? તો જવાબ આવશે કચ્છ, ગુજરાતમાં છે આ કાર્યરત થયો છે. ત્યારબાદ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સ 2025માં ભારત કયા ક્રમ ઉપર છે? તો જવાબ આવશે ભારત 99માં ક્રમ ઉપર આમાં રહ્યો છે. ત્યારબાદ 4 જાન્યુઆરી 2026 સુધીમાં ભારતની પ્રથમ ક્વોન્ટમ કોમ્પ્યુટર વેલી ક્યાં શરૂ થવાની છે? તો જવાબ આવશે અમરાવતી ખાતે શરૂ થવાની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 2025માં ભારતનું પ્રથમ પતંગિયાનું અભયારણ્ય સત્તાવાર રીતે ક્યાં સ્થાપિત થયું હતું? જવાબ આવશે કેરળ ખાતે આ સ્થાપિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ વર્ષ 2025માં જાહેર કરાયેલા નાના મોડ્યુલર રિએક્ટર મિશન હેઠળ કયું ભારતીય રાજ્ય તેના પ્રથમ પરમાણુ પાવર પ્લાન્ટનું આયોજન કરવા માટે તૈયાર છે? તો જવાબ આવશે બિહાર રાજ્ય. ત્યારબાદ ભારતના કયા રાજ્યને વર્ષ 2029માં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ
ની યજમાની માટે પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે ગુજરાત રાજ્યને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2029માં ગુજરાતમાં કયા સ્થળે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ યોજાશે? તો જવાબ આવશે અમદાવાદ, એકતાનગર અને ગાંધીનગર ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના આગામી પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ઝુ જીયાનજી છે તેનું નિમણૂક કરવામાં આવ્યું છે. ત્યારબાદ 27 જૂન 2025ના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની કેટલામી રથયાત્રા યોજાઈ હતી? તો જવાબ આવશે 148મા નંબરની રથયાત્રા યોજાઈ હતી.